પાટણના મીરા દરજા વિસ્તારના અગ્રણી વિપુલભાઈના પરિવાર દ્વારા તેમના દીકરા સ્વર્ગસ્થ નીલુના જન્મદિવસ નિમિત્તે તેઓની આત્માના સ્મરણાર્થે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ અવસરે સમગ્ર મીરા દરવાજા વિસ્તારના સર્વ સમાજના રહીશો માટે અંબાજી મુકામે ભવ્ય અને નિઃશુલ્ક દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તો લાલેશ ઠક્કરે ભાવુક થઈ જણાવ્યું હતું કે મીરા દરવાજો વિસ્તાર એ માત્ર અમારો રહેણાંક વિસ્તાર નથી, પણ અમારો એક અવિભાજ્ય પરિવાર છે. આ આનંદના અવસરે સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખી મા અંબાના આશીર્વાદ લેવા માટે આ ભક્તિમય પ્રવાસનું આયોજન કર્યું છે. આજે બપોરે અંદાજે 500 જેટલા રહીશો 8 લક્ઝરી બસો મારફતે જય અંબેના નાદ સાથે અંબાજી દર્શન માટે રવાના થયા હતા. વિપુલભાઈ ઠક્કરે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ શ્રદ્ધાળુઓને અંબાજી માતાના દર્શન કરાવ્યા બાદ તેઓને ગબ્બરના દર્શન માટે પોતાના સ્વખર્ચે રોપવેની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. વિપુલભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરી અને સર્વ સમાજને એકતાના તાતણે બાંધવાની ભાવનાને સમગ્ર પાટણ પંથકમાં અને સ્થાનિક રહીશો દ્વારા ભારોભાર બિરદાવવામાં આવી રહી છે. જ્યારે અમારા ઘરે કંઈ પણ દુઃખનો પ્રસંગ પણ આપ સૌ જાણો છો કે 2 વર્ષ પહેલાં અમારા ઘરે એક મોટી ઉપાધિ આવી ગયેલી. હરદ્વાર મુકામે અમારા વિપુલભાઈનો બાબલો ગંગા નદીમાં સમાઈ ગયેલો. એ વખતે પણ સમગ્ર વિસ્તાર અમારો પરિવાર જ હોય એ રીતે અમારા પડખે ઊભો રહેલો અને ભગવાનને આખા પાટણે પ્રાર્થના કરેલી અને ભગવાને પણ એ પ્રાર્થના સ્વીકારી અને ફરીથી વિપુલભાઈના ઘેર બાબો આપ્યો. અને આજે એક આનંદનો દિવસ છે એટલે અમે બધા જતા હતા તો આખો વિસ્તાર અમારી સાથે આવે છે, એનો પણ અમને આનંદ છે.